બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયો લંપટ આશારામનો સત્સંગ। પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે યોજાયો સત્સંગ કાર્યક્રમ। હાલમાં જ સારવારના નામે બહાર આવ્યો છે લંપટ આશારામ। ભક્તોને ન મળવાની શરતે કોર્ટે આશારામને જામીન આપ્યા છે, પરંતુ જામીનનો ભંગ કર્યો છે। જે શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે તેનો ભંગ કરવામાં આવ્યો છે। કોર્ટની શરતનો ભંગ કરીને લંપટ આશારામે સત્સંગ રાખ્યો હતો। સત્સંગની જાણ થતાં પોલીસે આયોજકોની અટકાયત પણ કરી લીધી છે। દુષ્કર્મ કેસનો આરોપી આશારામ સારવારના નામે જામીન લઈને બહાર નીકળ્યો છે। કોર્ટે એ શરતે જ જામીન આપ્યા હતા કે આશારામે કોઈ ધાર્મિક કાર્યક્રમ કરવો નહીં, સાથે જ ભક્તો સાથે મુલાકાત ન કરવી। ત્યારે જોધપુરની જેલમાંથી સારવારના નામે જામીન લઈને બહાર આવેલો આશારામ પાલનપુર પહોંચ્યો હતો અને જ્યાં તેણે મહેશ્વરી હોલ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો હતો। જે કાર્યક્રમના ફોટો પણ સામે આવ્યા છે, જેમાં લંપટ આશારામ સત્સંગ કરતો દેખાઈ રહ્યો છે। ત્યારે આ સત્સંગ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી, પરંતુ પોલીસ આવતા હોવાની જાણ થતાં લંપટ આશારામ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો હતો। પોલીસ પરવાનગી વગર જ આશારામના સત્સંગનો કાર્યક્રમ કર્યો હોવાથી પોલીસે આયોજકોની અટકાયત કરી હતી અને સત્સંગ અંગે પૂછપરછ હાથ ધરી હતી। લંપટ અને દુષ્કર્મી આશારામ કેટલાય વર્ષોથી જોધપુરની જેલની અંદર કેદ છે। જો કે આશારામે બીમારીનું કારણ ધરતા કોર્ટે તેને શરતી જામીન આપ્યા છે ને જેની અંદર આશારામ કોઈ પણ પ્રકારના અનુયાયીઓ છે તે ભેગા નથી કરી શકતો અથવા તો કોઈ મેળાવડો અથવા સત્સંગ નથી કરી શકતો તેવી શરતોને આધીન આશારામને કોર્ટે શરતી જામીન આપ્યા છે। પરંતુ આ લંપટ આશારામ છે તે ગઈકાલે પાલનપુર શહેરમાં આવ્યો હતો ને પાલનપુરના લીલાશાહ કુટિયાના તેને દર્શન કર્યા હતા। ત્યારબાદ આ જે મહેશ્વરી કોમ્યુનિટી હોલ છે તે હોલની અંદર આશારામે સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો। આશારામ અહીંયા આવ્યો ને તેના અનુયાયી